કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીએ સલટી હોસ્પિટલ ખાતે લઠ્ઠાકાંડને મામલે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરના નકલી દારૂકાંડ મામલે કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીએ ભાવનગરની સલટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી 13 શખ્સોની ધરપકડ કરી હતી। ઘટનાને પગલે કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીએ સલટી હોસ્પિટલ પહોંચીને સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી। મંત્રીએ દર્દીઓની તબિયત અને તેમને આપવામાં આવી રહેલી સારવાર માટે તબીબો અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને બેઠકનું આયોજન કર્યું હતું। સલટી હોસ્પિટલની અંદર કેટલી ઓપીડી છે, કેટલા ઓર્થોપેડિક વિભાગની અંદર કેટલા દર્દીઓ આવી રહ્યા છે, કેટલા ડાયાલિસિસ થઈ રહ્યા છે, એની વિગતવાર આપણા સુપ્રિન્ટેન્ડન્ટ એ માહિતી આપશે અને જ્યાં પણ ઘટતું છે ત્યાં ચોક્કસ એ પૂરું કરવાનો અમારો પ્રયત્ન અને તાત્કાલિક થાય એવું અમે આદેશ કરીશું। અંતિમ સવાલ, ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના બની। આજે અહીંયા મીટિંગ જ્યારે રાખી ત્યારે વાત જાણવા મળી છે, માતા અને નવજાત શિશુનું મૃત્યુ થયું એ વાતની જાણ થતાં એમની પાસે યોગ્ય કાર્યવાહી થાય એના માટે આદેશ અને સૂચના પણ મેં આપી દીધી છે। ઓર્થોપેડિક વિભાગ આ વાત છે તો અત્યાર સુધી કેમ તંત્ર દ્વારા કઈ કરવામાં ન આવ્યું? 4 દિવસથી હેરાન થાય છે। એમની એક સિસ્ટમ હોય છે, એ સિસ્ટમ પૂરી થાય પછી જે પણ કાર્યવાહી કેસની કરવાની હોય એ ચોક્કસ કરશે। મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી। પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે। સલટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડોક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી। સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સલટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે। ખૂબ સરસ પ્રકારની સારવાર ડૉક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે। ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ રાખી છે। આ મીટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને સલટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સલટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મીટિંગ રાખેલી છે। સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર અનેક આધુનિક મશીનો અને દર્દીઓને સારવાર આપે એવા પ્રકારની ફેસિલિટી આપે છે। ડાયાલિસિસની ફેસિલિટી ખૂબ સરસ છે। ઓપીડી પણ દરરોજની લગભગ 1000 કરતાં પણ વધારે એ આ દવાખાનાની અંદર સારવાર લઈ રહ્યા છે। ઘટના જ્યારે બની
ત્યારે આપણી પાસે એક નેફ્રોલોજિસ્ટ હતા. અમદાવાદથી તાત્કાલિક બીજા નેફ્રોલોજિસ્ટ પણ આપણે બોલાવી લીધા છે અને આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ ચોક્કસ અમે લોકો સમયાંતરે મીટિંગ કરીને સતત મોનિટરિંગ કરીને અને સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળે એ પ્રકારે આજે અહીંયા મીટિંગની અંદર પણ ચર્ચા થઈ છે. ઘટતું જે પણ ઘટતું છે એ તાત્કાલિક આપણને મળે એ પ્રકારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એના માટે ચિંતા કરી અને તાત્કાલિક એ પૂરું કરવાનો પ્રયત્ન કરશે.